ચોરી વાવવાનું કામકાજ ચાલુ છે. રાહુલભાઈ આગળ નાખ્યું જો ચોરી, અને આપણા પાસે પગેથી બુડીએ. કોમેન્ટ કરજો, ઓમ જ વવાય ચોરી? અમને ખાસ અનુભવ નહીં ખેતીનો, કોઈ ભૂલ થતી હોય તો કહેજો. જય માતાજી ફ્રેન્ડ. તો જો ચોરી આપણે વાવી દીધી બરાબર. ચોરી વાવી અને પોણી પણ ચાલુ કરી દીધી છે. પોણી ચાલુ કરી દીધી છે. પેલા છે આપણે બેડા અને એના બાજુમાં આપણે ચોરી વાવી છે. તો પોણી ચાલુ કરીશું, વરસાદ આવતો નથી બરાબર. તો કમેન્ટ કરજો. પોણી વાળવાનું કામકાજ ચાલુ બંકાન. વ્યૂ જો વરસાદ આવ્યો છે જોરદાર. જો આવી જાય ને તો આપણે પોણી વાળવું નહીં પડે બરાબર. હાલની પોઝિશનમાં એવું લાગે કે વરસાદ આવશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને ટિફિન આવી છે, ગૌન રોટલી, છાશ અને સબ્જી હોની છે બટાકાની સબ્જી બરાબર. જો પોણી વાળવાનું કામકાજ ચાલુ છે અને ટિફિન આવી ગયું આપણે ખેતરમાં, એટલે ખાઈ લઈએ પછી આગળ. તો ફ્રેન્ડ જો આજનું બધું કામ આપણે પૂરું કરી દીધું છે. પહેલાં તો ચોરી મૂકી પોણી વાળી આખા દિવસનો આપણો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. આમ લાસ્ટ કામ એક વધ્યું છે આપણે, જે છે દૂધ ભરાવવાનું. તો આપણે આમ દૂધ ભરાવા જઈએ છે અને આ બ્લોગ આટલો પૂરો થાય છે. તો લાઈક, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ જલ્દીથી કરી દેજો. તમને રોજ નવું જોવા મળશે આપણા બ્લોગમાં. તો જય માતાજી, જય શ્રી રામ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.